ને પછી આપણે રાતે મોડે સુધી રીલ એડિટ કરી પછી જે આગળનું કામ નહીં તો જમી લીધું પછી ખાનું એનું પડ્યું રોટલી પડી કરી દો થેન્ક યુ જસ્તા મને કાંઈ ખબર નથી કરી નાખ્યો ને જો આવા વિડીયો ગમતા હોય તો એક પ્યારી કોમેન્ટ કરી નાખ્યો. હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. અને આજે છે ડે 28 ને અત્યારમાં વાગી ગયા છે 11:30 ને મારે જવાનું છે અત્યારે કોલેજ. હું ક્લાસીસ ગયો નથી કારણ કે હું રાતે મોડે સુધી એડિટિંગ કરતો હતો, નીંદરે આવતી નથી તો ઘણું મોડું થઈ ગયું. તો ગાઈસ અત્યારે હવે અમે એકદમ તૈયાર થઈ ગયા છે ટીપ ટુ ટીપ. અત્યારમાં જવાનું છે કોલેજ. મિલો ને એ બધા નીકળી ગયા છે, મારે એકલાને જવાનું છે. તો ગાઈસ હમણાં હું જાઉં છું કોલેજે, તો ચાલો તો સીધા તમને મળશું કોલેજે, તમે બન્યા રહેજો. તો અત્યારે અમે છે કોલેજની સામે ને અત્યારે એક લેક્ચર પતી ગયો છે ને કોલેજની અંદર જાતા જ સીધા અમને મળી ગયા કાકા. હે જમીને એવો હા જમીને એવો બાકી હે બોલો. તો મારે યાર પૂછા જમવાનો આવવાનો તો આવ્યો નથી, એ ઘરે જમે તો પુલાવાનું શાક છે, રોટલી છે, રાયતા મરચાં છે. ઓ જમી લ્યો તમે તો. મેં તો જમી લીધું પછી ખાનું એનું પડ્યું રોટલી પડી કરી દો थैंक यू चचा, पर मैं खाने आया हूँ घर तो से. आज हमें लई नहीं हुआ बधाई लई तो चचा ने हमको खाने का इन्विटेशन दिया और हम खा के आए, इसीलिए अब खाना नहीं चाहते. अब वो ऊपर जाएंगे, हमारा असाइनमेंट बाकी है वो कंप्लीट करेंगे. और ये हमारा लांगू भाई अभी टिफिन निकाल रहा है, तो टिफिन निकाल के वो जमेगा. मेरे को भूख नहीं लगी इसलिए यहाँ पे खाने वाला नहीं है, तो मैं सीधा ऊपर जाके असाइनमेंट करूंगा. तुम बने रहना ब्लॉग में. અત્યારે અમે કોલેજથી છૂટી ગયા છે ને આજે તો અસાઇનમેન્ટ ઘણા બધા ભેગા થઈ ગયા છે, તો આજે રાતે બીજાગ્રા કરીને અસાઇનમેન્ટ કરવા પડશે. ઘણા બધા અસાઇનમેન્ટ અમારા પેન્ડિંગમાં પડ્યા છે ને હમણાં અમે ઘરે ગયા હતા એટલે વધારે થઈ ગયા. અત્યારે અમારી યાર મિલો દાદા અને અમે બધા અહીંયા નીચે ઓલાની વાટ જોઉં છું. ઓલા આવે ઉપરથી કોલેજથી એટલે સીધા હોસ્ટેલે જમીને પછી અસાઇનમેન્ટ કરવાની શરૂ કરશે. ગમે એટલા બધી કરવાના હોય, કેટલા થાય એટલા બધા કરી જ લેવાના, લડી જ લેવાનું છે. તો ગાઈસ અત્યારે હવે ચાલો તો હું આવે તો ઉધી રાહ જોઉં, પછી હું પણ નીકળી જાઉં. હેલો ગાઈસ, તો અત્યારે અમે આવી ગયા છે હોસ્ટેલે. હજી તો અમે ઘણું બધું શીખ્યા પણ આપણે કંટાળો આવતો તો એટલું ધ્યાન દેવાનું નથી. આજના લેક્ચરમાં અમારે કંઈ એટલું મૂડ હતું નહીં ધ્યાન દેવાનું નતું, કારણ કે હું તો ગાડીમાં આવ્યો તો થોડા ઘણા બીમાર પડી ગયો છું, ગળામાં ખરડિયું પડે છે. તો ગાઈસ હવે અત્યારે હમણાં 7 વાગે જમવાનું થઈ જશે એટલે જમી લેશું ને આજે તો બધા અસાઇનમેન્ટ કરી નાખશું. કાલે વિભાવી મેમના અસાઇનમેન્ટ દેવાના છે તો એ અત્યારે હમણાં કરવા બેઠશું. તો તમે જોઈએ આજે હું તમને બતાવું કે હું શું અસાઇનમેન્ટ કરું છું. વિભાવી મેમના કંઈક અસાઇનમેન્ટ છે, મને કાંઈ ખબર નથી. હું ફોન કરીને પહેલાં પૂછી પછી બનાવી તો તમને બતાવી કે કેવાક બનાવવું. તો ગાઈસ અત્યારે હું ને જયલો જઈ રહ્યા છે. ક્યાં જઈશ? ફરવા. તો ગાઈસ હું ને જયલો અત્યારે જઈ રહ્યા છે રીલ શૂટ કરવા માટે. મેં ને જયલાએ રીલ બનાવવાનું વિચાર્યું છે. પાછું ઘણા દિવસોથી રીલ નથી બનાવી કારણ કે હું કામમાં હતો, બ્લોગ એડિટિંગમાં, પછી હમણાં ઘરે ગયો હતો ને થોડીક મગજમારીમાં પણ હતો. તો એ બધામાં હવે આપણે સમાપ્તિ લઈને અત્યારે હવે પાછા બ્લોગ બનાવવાનું રીલ બનાવવાનું શરૂ કરી દીધું છે. ને અત્યારે મારે ને જયલાને બનાવવાની છે રીલ. 2-3 રીલ બનાવી નાખી ને અસાઇનમેન્ટ બાકી છે તો એ પણ અત્યારે પેન્ડિંગમાં છે, તો એ બધું કરી ને પછી આપણે રાતે મોડે સુધી રીલ એડિટ કરી પછી જે આગળનું કામ હોય બધા પતાવી લેશું. તમે બન્યા રહેજો બ્લોગમાં. અત્યારે અમારા જે રીલ શૂટ કરવાની હતી થઈ ગઈ છે ને અમારા જયભાઈ ને મેં ને અમારા મિલનભાઈ અમે ત્રણેય મળીને અમે રીલ બનાવી નાખી છે. તો અત્યારે અમારા કેમેરામેન છે ને અમે બી જે એક્ટિવિટી કરવાની હતી અમે કરી લીધી છે. તો ગાઈઝ હવે અમારે નવું જવું થઈ ગયું છે ને અમારા અસાઇનમેન્ટ બાકી છે, તો એ અસાઇનમેન્ટ કરવા જઈ તમને પણ બતાવી. તો હેલો ગાઈઝ, તો અમે તમને કીધું હતું કે અમારે અસાઇનમેન્ટ કરવાના છે પણ અમે એકદમ નાકશરમ વગરના તો એક અસાઇનમેન્ટ અમે કર્યું નથી.
તો ગાઈઝ કારણ કે મારે થોડું કામ હતું એટલે થોડું પર્સનલ કામ હતું યાર, તો ગાઈઝ હું ન કરી શક્યો. એટલે ગાઈઝ હવે અત્યારે મારો વિચાર છે કે હવે હું બહુ લેટ થઈ ગયું છે કે હવે મારો વિડીયો એડિટ કરીને પછી 3-4 વાગે હું સૂઈ જાય ગાઈઝ. તો તમને 3-4 વાગ્યા સુધી જો આવો જ બ્લોગ જોવો ગમતો હોય તો અમારા આ બ્લોગને મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને જો આવા વિડીયો ગમતા હોય તો એક પ્યારી કોમેન્ટ કરી નાખજો. અને 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 ને આવા જ વિડીયો જોવા માટે અને અમારી નોટિફિકેશન તમારા મોબાઈલમાં પહોંચી જાય તો તમે બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દીજો, જેથી અમારા અવનવા વિડીયો તમને મળતા રહે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. થેન્ક યુ, ધન્યવાદ, ગુડ નાઇટ.